બધા જાણો છો કે સ્વામી બાપાના વખતથી બંધુ અવારનવાર સુરત જવાનું થતું. સુરતના ભક્તોએ પણ બંધુ ભગવાન બાપાને સ્વામી બાપાને પ્રાર્થના કરી હતી કંઈક ભગવાન ભજવાનું થાય તો સારું. એને બંધુ ભગવાન બાપાને સ્વામી બાપાને પ્રાર્થના કરી હતી. ભગવાન બાપાને સ્વામી બાપાની કૃપાથી ઘણા વર્ષોથી બંધુ જમીન ગોતતા હતા, પરંતુ સુરતમાં બંધુ જમીન લેવી, જમીન મોંઘી અને મકાન બનાવવું તો મકાન બંધુ સસ્તું બને, મંદિર સસ્તું બની જાય, પરંતુ જમીનના ભાવ તો બંધુ આસમાન ખરીદવું હોય એના ભાવ કેવા હોય? આસમાને. સુરતમાં જમીનના ભાવ આસમાને, અને એ જમીન લેવાય નહીં. અને મંદિર જ્યાં હાથ નાખીએ તો આપણે એમ કે ભાઈ 5-10 લાખનું બજેટ હશે કે 25 લાખનું બજેટ હશે તો સમજ્યા ભાઈ. અને ત્યાં કરોડોના બંધુઓ આંધણ મૂકવાના હોય, ત્યાં સંસ્થામાંથી બંધુ ચારેય બાજુ પ્રવાહ ચાલુ પડ્યો હોય, અને એમાં બંધુઓ આટલા બધા પૈસા કાઢવા અને મંદિર બનાવવું એ પણ બધું અશક્ય હતું. પરંતુ ગુરુદેવનો સંકલ્પ હતો તો ભગવાન બાપા અને સ્વામી બાપાની કૃપાથી બંધુ સુરત જેવા શહેરમાં પણ નવનિર્માણ મંદિરનું બંધુ નિર્માણ થઈ ચૂક્યું. અને તેમાં પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા મહાવદ ત્રીજ, ચોથ, પાંચમ, છઠ તારીખ ફેબ્રુઆરીની 12, 13, 14 અને 15, 2009, 8 નહીં કે બાપજી બોલ્યા છે ફેબ્રુઆરી માસનો, બરાબર છે, પણ 9ની સાલનો શું છે? તો ભગવાન બાપા સ્વામી બાપા બિરાજમાન થવાના છે. તે સમયે પણ બંધુઓ એ નગરયાત્રા, સ્વાગત સામયું, પારાયણો એનું પણ બંધુ આયોજન કરવામાં આવ્યું છે. હા, તમે જેમ બધા બેનના ભક્તો કોઈક બંધુ સ્પેન જાઓ છો, અહીંયા જાઓ છો ભાઈ, હમણાં ક્યાં ગયા હતા? સ્પેન ગયા હતા હે? તો અમારું પણ તમને ભાવભીનું આમંત્રણ છે. હે? હા, સુરત આવજો એમ. ભલે બધા ઘણા ના આવજો કાંઈ નહીં, થોડા પણ આવજો એમ. આવશું તો વાંધો નહીં, બેનના બધા બેઠા છે નહીં, શું વાંધો? તો આવજો હા ભાઈ. કારણ કે આપણું તન મન ધન બધું ભગવાન પરાયણ છે. આ બધા તમે જાણો છો તેમ ભગવાન બાપા અને સ્વામી બાપાની કૃપાથી બધા ઠેકાણે બંધુઓ મંદિર બની ગયા ભાઈઓના. બળદિયામાં બંધુઓ મંદિર તો હતું, પરંતુ ભક્તોને બધાને અસંતોષ રહ્યા કરે કે બધા ગામમાં બધા એ મોટા મોટા મંદિરો અને અમારા વૃષપુરમાં મંદિર નહીં. ઘણા સમયથી બંધુઓ વૃષપુરના ભક્તો રાહ જોઈને બેઠા હતા. એમ કરતાં 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 બંધુઓ આ વૈશાખ મહિનો જે આવશે ત્યારે આપના જીવન પ્રાણ સ્વામી બાપાએ ભગવાનને પધરાવ્યા, એને બંધુ 50 વર્ષ પૂરા થાય છે. ત્યારે વૃષપુરના ભક્તોએ પણ વિચાર કર્યો કે 50 વર્ષ પૂરા થાય છે અને આવો મોકો ફરી પાછો કંઈ મળવાનો છે નહીં. નાણું મળશે પણ ટાણું મળવાનું નથી. તો બંધુ ભક્તોએ પણ બંધુઓ કોઈ સરસ મજાનો નવો પ્લાન બધા ઠેકાણે મંદિર ચિંતના કરતાં બંધુઓ કંઈક જુદું જ એવા બંધુઓ નવનિર્માણ મંદિરનું બંધુ એમને પણ આયોજન કર્યું છે. કેટલાય ભક્તો બંધુ શિકાગોનું પણ મને પૂછે છે. ભાઈ શિકાગોવાળા તો હજુ એનું ફૂટિંગનું કામ પણ બંધુ થયું નથી. જોર લગાવે છે કે અમે 2009માં તૈયાર થઈ જઈશું. જો તૈયાર થાય
તો હવે જેમ આપણે બોલ્ટન લંડનમાં છે એ પ્રમાણે બંધુ ત્યાં આગળ આયોજન કરવાનું અમે કહી આવ્યા છીએ કે તમારા પડોશોના વચ્ચે અને લંડનના શિકાગોના એક વીકનો અંતર રાખવાનું છે. જો અહીંયા 3 ઓગસ્ટ કે 5 ઓગસ્ટ આવતી હોય તો તમારે ત્યાં કને જે રવિવાર છેલ્લો રવિવાર આવતો હશે 7મા મહિનાનો, હા જુલાઈનો, એ પ્રમાણે તારીખ 26 આવે 26, અત્યારે ટિપ્પણીમાં જોયું છે એ પ્રમાણે જો એ લોકોને પરવારી જાય તો તારીખ 26 બંધુ એમને પાટોત્સવની આવે ત્યાં રવિવાર. એના બંધુ આગળના દિવસો ગોઠવાશે કે પાછળના દિવસો ગોઠવવાના છે ને, કારણ કે પાછળ તો પછી અમારે પાછું શિકાગો પહોંચવું પડે. એટલે આગળના દિવસો તમે આ પ્રમાણે વેતમાં રહેજો ભાઈ. કોઈને આવવાનું હોય તો તમે કોણ બાપજી મોરથી કહો તો અમને પછી રજા મૂકવી હોય, રજા ભોગવવી હોય તો કેમ ભોગવવી ખબર પડે. તો રજા ભોગવવાનું તને બતાવ્યું. રજા ભોગવવા માટે આવવું હોય તો શિકાગો પધારજો ભાઈ. આ બધું થાય એટલે અહીંના બધું ભક્તો ચટપટી થાય કે અહીંયા બંધુઓ એ બિલ્ડિંગ ફંડ ઉઘરાયો છે, નોંધાયો છે, હજુ એનું તો કંઈ ઠેકાણું પડતું નથી. બંધુ તમારા ઉપર પણ ભગવાને દયા કરી છે. આપણે બધાએ જાણીએ છીએ કે ઘણા વખતથી બંધુઓ લંડન મંદિરનું કૂકડું ગૂંચવાણું હતું કે ભક્તોની સંખ્યા વધતી જાય છે. મંદિર તો પહેલાં બંધુ આને આખું પહેલાં તો થોડું ફેરફાર કરવાનો હતો. તો એમ કરતાં કરતાં આખું હાલે તો નવા મંદિર ઉપર ગયા ભાઈ. એમાં પણ બંધુ બધા સંમત થયા, નવું કરીને પૈસા જેટલા પૈસા ખર્ચીએ છીએ તો પૈસા ખર્ચતા પણ બંધુ આપનો અર્થ સરતો નહોતો. એટલે બંધુ શું કરવું? પહેલાં કે અહીંથી નવેસર સુધારો કરવો, જગ્યા નવી લઈ નવેસર મંદિર કરવું, કોઈ કે અહીંયા કરવું. આવી જગ્યા ફરી પાછી ક્યાંય મળવાની છે નહીં. બસ સ્ટેશન નજીક, પેલું અંડરગ્રાઉન્ડ પણ નજીક, આવું ક્યાંક મળે ગોતતા. જૂના મંદિરમાં પૈસા ખર્ચતા પણ જેવું જોઈએ ખર્ચવા તૈયાર થયા હતા, પણ જેવું જોઈએ તેવું બંધવું આપણી સગવડ થતી નહોતી. અને બધા ભક્તોને કામ સોંપ્યું હતું ભાઈ તમે જમીન ગોતજો, જોજો, તમારી પાસે કંઈ નજરમાં આવે તો તમે અહીં આગેવાન ભક્તોને વાત કરજો. અનેક પ્રકારની બંધુઓ જમીનો જોઈ. પરંતુ મહાદેવ અને મિયાનું ભેગું થાય નહીં એટલે કંઈક ને કંઈક બંધુઓ ગૂંચ નીકળ્યા કરે. અને ગૂંચ નીકળે તેના કારણે બંધુઓ મતભેદ ચાલ્યા કરે. મતભેદ હતા, મનભેદ હતા નહીં એટલે વાંધો નહોતો ભાઈ. મતભેદ હતા, મતભેદ એવા પડ્યા જાણે કે પેલા જાણે હમણાં આંટી પડી હશે અને કંઈક ડટણસો પટણ થઈ હશે. આવું પણ બંધુ અનેક પ્રકારનું સર્જાણું હશે. લીલા છે. શું છે? એ બધી તમારી લીલા છે. ઘણા ભક્તો બંધુ જમીન જોવાને માટે ખૂબ જેને બંધુ ઇન્ટરનેટ પર બેસી જાય, ઘણી જગ્યાઓ જોઈ. એ જગ્યા જોવામાં શોધવામાં પણ અહીંના બંધુઓ ભક્તોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બંધુઓ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. ઇન્ટરનેટ ઉપરથી બંધુઓ શોધી અને બંધુઓ એ જમીનની ખૂબ બંધુઓ શોધ કરતા હતા. બધાને ધગફ હતી કે જલ્દી આ બધા મોર થઈ ગયા છે ને આપણે પાછળ રહી જઈએ છીએ ભાઈ. જલ્દી બાપાનું મંદિર સારું થઈ જાય. પરંતુ જેવી જોઈએ તેવી બંધુઓ જમીન મળતી નહોતી. એમ કરતાં બંધુ અમે જ્યારે અમેરિકા હતા ત્યારે એક ભક્તનો બોલ્ટનથી ફોન આવ્યો હતો મારા ઉપર. પ્રથમ ફોન બંધુ બોલ્ટનથી આવ્યો હતો
હવે મેં કીધું જ્યાં સુધી લંડનવાળા કોઈ વાત ન કરે ત્યાં સુધી લંડનવાળાને વાત કેમ કરવી? પરંતુ લંડનમાં પણ ભક્તો પાસે બંધુ ગમે ત્યાંથી વાત આવી ગઈ હશે ક્યાંકથી, અને આ મુખ્ય બધા ટ્રસ્ટીઓ પાસે વાત આવી, ટ્રસ્ટીઓ બંધુ જગ્યા જોઈ હશે, એમને પણ ઇન્ટરનેટ ઉપર બંધુ તપાસ બધી કરી લીધી હશે, અને એ મહાનુભાવોને બંધુ કે પછી અમેરિકા ફોન ઉપર વાત કરી જમીન વેચાણમાં છે અને અમે જોયા છીએ અને અમને બધી રીતે સાનુકૂળ લાગે તેવી છે કે છે. પણ તમારી મેં મારી વેટ જોઈશો નહીં, તમને રહેવાનું તમને છે ભાઈ. જેમ ઘરમાં રહેવાનું હોય તો કિચનનું કામ કરવાનું હોય તો કિચનનું કામ કોને કરવાનું? હે? એમાં તમારું કામ નહીં. ભાઈ એને જેવું ખપે એવું તેવું કરી દે, નહીંતર પાછી જ્યારથી ઘરમાં પગ મૂકીશ ત્યારથી ટક ટક અને કટકટ શરૂ થશે. આ નથી ને આ નથી ને તે નથી ને ફળું નથી ને ઢીકું નથી, રીંગણા નથી ને કારેલા નથી ને. હે ભાઈ બહુ બોલે છે ભાઈ, બોલે બહુ પડે તો ભાઈ તો મારી મારી એમ દરેકને એવું જ હોય ને ભાઈ. હે દરેકને એવું કોઈ થોડું બોલે, કોઈ બહુ બોલે પણ તો કેમ? હા જો હા તેમ આપે બાપાના બાપા કે મારા એ મારા એમ ભાઈ આપણે હવળું લેવાનું ભાઈ, બરાબર. કોઈ બહુ બોલતા હોય, કોઈ ઓછું બોલતા હોય, કોઈ કેમ બોલતા હોય તો પણ કોના છીએ? અમે તો બાપાના બાળક છીએ રે, અમે બાપાના બાળક છીએ. આપણે બંધુ બાપાના બાળક છીએ, એમના વાલા બાળક છીએ. તેમ બંધુ આવું કઈ પ્રકારનું તમારે રહેવાનું છે અને તમારે ભોગવવાનું છે. અમને તો કંઈ હાકડ છે નહીં, જે કંઈ છે તમને છે. તમને જો પસંદ હોય તો મને પસંદ છે. મેં કીધું તમે મારી વેટ કરો ને હું આવું ને હું જોવા જાઉં ને હું તમને સહમતિ આપું ને તમે ત્યાં વાત જોવા બેહો તો ત્યાં તો બંધુ વાત બધી આખી ચાલી જાય અને હાથથી આવેલી બાજી એ પણ ચાલી જાય. કારણ કે બધાનો બંધુ ખૂબ પ્રયત્ન હતો, બધાની બંધુ ખૂબ ઈચ્છા હતી, પણ ઈચ્છા તો બંધુ જો ભગવાન પૂર્ણ કરે તો થાય. બાકી હું કે તમે આઘા પાછા થઈએ તો બધું એમાં કંઈ પણ દાડો વરે નહીં. પરંતુ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ ભેળા ભળ્યા, એના કારણે બંધુ તમને બધાને જેવી જમીન જોઈતી હતી એવી જમીન માપની તમને બંધુ મળી ગઈ છે. અને એને બંધુ તમને પૂછ્યું નથી, પણ ફૂલ ઓથોરિટી બંધુ મારી પાસે છે એટલે મેં બંધુ એમને સહમતિ આપી દીધી હતી. અને ભગવાન બાપાને સ્વામી બાપાની કૃપાથી કોન્ટ્રાક્ટ બંધુઓ સાઇન થઈ ગયા છે. આ તમને બંધુ સારા સમાચાર આપવા તો ક્યાં જગ્યા છે? કિંગ્સબરીમાં લખ્યું છે, પેલું ત્યાં નહીં શું લખ્યું છે? ના ના વેચવાનું લખ્યું છે, સેલ હે ફોર સેલ એવો બોર્ડ મારે બધાને ખબર છે, બધાને ખબર જ છે ફોર સેલનો બોર્ડ મારેલું છે ભાઈ. આમ તો પછી તમે બધા અઢાર અંતરજામી છો, આમ તો પૂરા નિયમ કોઈ ચાલે કે મારે કંઈ સરપ્રાઈઝ આપવાની હોય નહીં. તમે બધા જાણતા હો, જાણતા ન હોય ને સરપ્રાઈઝ આપવાની હોય. તમે બધાને ખબર જ છે ફોર સેલ લખેલું છે કે તમારા મગજમાં છે કે આ જગ્યા મળી જાય તો સારું, આ મળી જાય તો સારું, આ મળી જાય તો સારું, આ મળી જાય તો સારું. તો તમને જે પ્રમાણે ભાવના હતી એ પ્રમાણે ભગવાને તમારી ભાવના પૂર્ણ કરી દીધી છે. કોન્ટ્રાક્ટ બંધુઓ સાઇન થઈ ગયા છે. એક્સચેન્જ થઈ ગયા, કોન્ટ્રાક્ટ એક્સચેન્જ થઈ ગયા ને ભાઈ.
થઈ ગયા છે. હવે આ કાર્યમાં પણ કેટલાય બંધુ ભક્તોએ પણ પરોક્ષ રીતે અપરોક્ષ રીતે બંધુ સાથ સહકાર આપ્યો છે. તો આ બધા ભક્તોને બંધુ ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે ભગવાન બાપાને સ્વામી બાપાનું મંદિર થશે, જગ્યા સારી મળે છે, તો બંધુ એમાં કોઈને પણ વાંધો વરચો હોય નહીં. કોઈ આપને કહે ચીંધે તો જ કામ કરવું એવું પણ નથી બંધુઓ. જેને જેને જ્યાં જ્યાં બંધુઓ હશે, કોઈને કેમ લાગવું હશે, કોઈને કેમ ઓળખાણ હશે, કોઈનું કેમ હશે, કોઈનું કેમ હશે. અને બંધુ તમને ખબર પણ છે, કારણ કે ઇન્ટરનેટ પર તમે જોયું હશે એનું બધું શું કિંમત છે, આ છે, એ તમને કંઈ કહેવાની જરૂર છે નહીં. એ તો બધા ઇન્ટરનેટ પર તમે બધા જોઈ લીધું છે. એની કિંમત આ છે ભાઈ, એની કિંમત આ છે, જે છે તે. પરંતુ ભગવાન બાપા અને સ્વામી બાપાની કૃપાથી બંધુ એના કોન્ટ્રાક્ટ એક્સચેન્જ થઈ ગયા છે. અને જે કંઈ બંધુ કોન્ટ્રાક્ટ પ્રમાણે જે કંઈ આપવાનું હોય એ પણ અપાઈ ગયું છે. હવે બીજું બંધુ તમે જાણો છો તેમ આ બાજુમાં 2 મકાન એ પણ બંધુ આપણા સંસ્થાન જ છે. એમાં બંધુ પેલુંમાં આખું મકાન તો આપનું હતું જ 118નું, કે શું નામ છે, 851 ભાઈ, એ પહેલાં આખું આપનું હતું. બાજુનું હતું એમાં બંધુ પહેલાં એક ફ્લેટ મળ્યો, પછી બીજો ફ્લેટ મળ્યો, અને બંધુ જે ત્રીજો ફ્લેટ જે બાકી હતો એ પણ બંધુ ભગવાનની કૃપાથી એ પણ બંધુઓ તમને મળી ગયો છે. બરોબર છે. હવે તમે બધા સમજી ગયા છો કે જે ભક્તોએ બંધુ જ્યારે અહીંયા આપણે મંદિર કરવાનું હતું અને બિલ્ડિંગ ફંડ માટે જે બંધુ જે ભક્તોએ સેવા નોંધાવી છે, તેમાં જે ભક્તોએ બંધુ થોડી ઘણી આપી હોય, કોઈને આપવાની બાકી હોય, તો તમે હવે જાણો છો તેમ કોન્ટ્રાક્ટ બંધુ એક્સચેન્જ થયા છે. એટલે હવે પેલાને પૈસા બંધુ આપવા પડશે. તમે જો ટાઈમ પર પૈસા જોઈને ના આપો તો તમે જે પૈસા આપ્યા હોય એ પૈસા તમારા જશે. તો પેમેન્ટ બંધુ પૂર્ણ કરવું પડશે. તો જેમ બંધુ આ જગ્યા જોવામાં જોર લગાવી, જેમ બધાને હોશ હતી ગમે ત્યાંથી ગોતી આવ્યા, ગોતવામાં બંધુ ભગવાન ભેગા ભળ્યા. નામ છે બંધુ કિંગ્સબરીની અંદર બંધુ આ જગ્યા છે, રાજાની જગ્યા. કિંગ રાજા છે ને, કિંગ એટલે શું થાય ભાઈ, રાજા. તો બંધુ એ જગ્યા માટે પેલા ઘણા બંધુ એના માટે મરી ચૂક્યા છે. પરંતુ આ ઘનશ્યામ પ્રભુને બંધુ ત્યાં બેસવાની ઈચ્છા હશે, તેના કારણે એ જગ્યા હા ભગવાનની કૃપા વિના બંધુઓ મળે તેમ હતી નહીં. કારણ કે એવી પણ લોકવાયકા હતી, જગ્યા છે તમે મથો છો પણ આ જગ્યા તમને મળવાની છે નહીં. એવી પણ બંધુ અનેક પ્રકારની વાતો, અનેક પ્રકારની બંધુઓ કાને ભટકાયા કરતી હતી. પરંતુ ભગવાન બાપા સ્વામી બાપા ભેગા ભળ્યા એટલે બંધુ 2 એકરમાં થોડીક ઓછી છે, હે હા 1.8 જેવી બંધુ જગ્યા છે. એ તમારા માપની છે, તમારા જે પ્રમાણે એને હાંચવી શકાય તેવી છે, આ પ્રમાણેની જગ્યા છે. હવે તમે બહાર વાંચો, તમે જોયું હશે ફોર સેલ, મેં નથી જોયું. હવે મને જોવા હવે લઈ જશે. કારણ કે જો હું જાઉં તો તમારી કોઈ ખાનગી વાત રહે નહીં. રહે જ નહીં ને. બાવાનું ખાનગી શું હોય ભાઈ, બાવાનું કંઈ ખાનગી હોય? ઉઠોને બગલમાં જોઈ નાખીને ગયો, ક્યાં ગયો તો કદાચ તમને કહું નહીં, પણ તમને ખબર તો કે બાપા અહીંયા જ ગયા છે. બાપાનું કંઈ ખાનગી છે નહીં, ઉઘાડું છે. ખાનગી એટલું પાપ, એટલે અમે ખાનગી કંઈ કરતા નથી, એટલે કંઈ પાપ કરતા નથી ભાઈ. લોકોમાં કહે ખાનગી એટલું પાપ ભાઈ. અહીં તો આમ ગયા તો ખબર પડે કે બાપા આમ ગયા છે, આમ ગયા તો ખબર પડે બાપા આમ ગયા છે ભાઈ. એટલે અમારું કંઈ ખાનગી છે નહીં. એટલે હવે મને અહીંના આગેવાન ભક્તો જોવા માટે લઈ જશે.
ત્યાર પછી બંધુ શું કરવાનું એની આપણે વિચારણા કરીશું. પરંતુ જે ભક્તોએ જે કંઈ બંધુઓ આમાં સેવા નોંધાવી હોય, પહેલાં તમે કહેતા ભાઈ થશે ત્યારે આપીશું, થશે ત્યારે આપીશું, જગ્યા મળશે ત્યારે. હવે બંધુ ખીલો ખોલાઈ ગયો છે. હવે જે કંઈ ભક્તોએ જે કંઈ નોંધાવી હોય એની બંધુ, હા કદાચ તમને એમ થયું કે અમારે પેલો ટેક્સ મજૂરી લેવો છે તો તમે લોન પર હમણાં આપજો, પછી તમને જે પણ વ્યવસ્થા કરી આપશે એમ. જેના કારણે બંધુ આપણે કદાચ લોન લેવી પડે કોઈની પાસેથી તો લોનનો બર્ડન બધું આપણા પર ઓછો પડે. લોનનું વ્યાજ બંધુ ન ભરવું પડે. શું કરવું પડે? લોનનું વ્યાજ ન ભરવું પડે. એટલું બધું ભગવાનને, સંસ્થા ભગવાનની છે. તો બેનિફિટ કોને થવાનું છે બંધુ? એ આપણે જ થવાનું છે. એ બેનિફિટ આપણે જ થવાનું છે. તો આ બધી બંધુ વાત ધ્યાનમાં લઈ અને બસ ભગવાન બાપાને, સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે બંધુ આ બધું કામ કરજો. શુક્ર શનિ બંધુ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની બેન્ડવાળાની બંધુ, હા વચનામૃત ગ્રંથની બંધુ પારાયણ છે. બેન્ડવાળા ભક્તોને બંધુ એવી ઈચ્છા છે કે આવું ઇંગ્લિશ ગ્રંથ વચનામૃત બહાર પડ્યો છે તો એની પારાયણ ઇંગ્લિશમાં થાય તો સારું. પરંતુ ઇંગ્લિશમાં બંધુ જો પાઠ તમારે કર્યું તો ફરમા વાંચવા, ઇંગ્લિશના ફરમા વાંચવા તમારે બંધુ આવવું પડે. તમારી વાત અમને મંજૂર, પણ અમારી વાત બોલો હે તમને મંજૂર? બોલો તો નામ લખીને આપો અમને કે આટલા આટલા અહીંયા ફરમા વાંચવા માટે નીચે બેસી બેસીને વાંચવાના છે. ઉપર તો અમે તો ઇંગ્લિશ બંધુ બહુ જાણીએ નહીં, એટલે અમે આશીર્વાદ ગુજરાતીમાં આપીશું. અમારી માતૃભાષા છે એટલું અમને ગૌરવ હોવું જોઈએ ભાઈ. કારણ કે આપણા સ્વામી બાપા જ્યારે ફર્સ્ટ ટાઈમ 70માં અમેરિકા ગયા ત્યારે સ્વામી બાપાને ત્યાંના ભક્તોએ પ્રાર્થના કરી કે બાપા ઘણા દિવસથી એને ગુજરાતી સાંભળીને તમે આશીર્વાદ ગુજરાતીમાં આપો. શું આપો? અને સ્વામી બાપાએ ગુજરાતીમાં બંધુ આશીર્વાદ આપ્યા તો ત્યાંના ભક્તો કે હાશ, કેટલા વર્ષે માતૃભાષા આજે સાંભળવા મળી. તેમ બંધુ અમે પિતૃભક્ત છીએ, માતૃભક્ત છીએ. માતા પિતા બંધુ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા છે. તો જે કંઈ બોલવાનું હશે, હા વાંચનારા તો બંધુ જે ઇંગ્લિશમાં જે વાંચનારા સંત હશે એ વાંચશે ઇંગ્લિશમાં. બાકી આશીર્વાદ જે દેવાના છે બોલવાનું હશે એ સંત મહાનુભાવો ગુજરાતીમાં બંધુ બોલશે, આશીર્વાદ આપશે. આ પ્રમાણે બેનના સભ્યોની જે પ્રાર્થના છે એનો અમે સ્વીકાર કર્યો છે. પરંતુ અમારી વાત તમને મંજૂર રાખીને જે ફરમા વાંચવાવાળા ભક્તો હો એને બંધુ નામ લખી તમે અમને આપજો કે આટલા આટલા પછી ગોતવા ક્યાં જઈએ? ફરમા વેચવા કોઈ બધા આમાં આમાં હલાવે, આમાં બોલાવે આમાં. કારણ કે અમે જોક છે પેલું બંધુ આવું એક પ્રદેશ બોલે ને ગધેડો હતો. ગધેડાને પૂછ્યું તારે માણસ બનવું છે? તારે માણસ બનવું છે? હે ભાઈ તારે શું બનવું છે? હા પાડી પછી હે હે કે ગધેડો ગધેડો બરાબર છું કેમ? હે માણસ નથી બનવું કે છે. કેમ? કે માણસ છે ઊભો પણ બહુ આડો છે કે છે. હું આડો છું પણ હું ઊભો છું કે છે. એટલે બહુ જે મર્યાદા જે કંઈ છે એ પ્રમાણે હું વર્તું છું. માટે મને માણસ બનવું નથી ભાઈ. એમ પછી આ ફરમા વાંચવાના આવે ત્યારે ગુજરાતી ફરમા વાંચવાના બધી ના જ ભાઈ. બાપા કે આ તો અમૃત છે. બે શબ્દ વાંચો તમારા જીવનમાં કંઈક બંધુ જે ઉતરી જશે બે શબ્દ પણ તો બાપા કે તમે જેમ પેલો ખાલી અમૃતનું પેલું પાન કરી ગયું એક ટીપું બંધુ ઉતરી ગયું માય તો અમર બની ગયો ભાઈ.
પેલું ધડ કાપી નાખ્યું તો 2 બન્યા. રાહુ અને કેતુ હારા 2 થઈ ગયા ઉપરથી. ભાઈ શું બન્યા? રાહુ અને કેતુ 2 બની ગયા હારા. કારણ કે ઉતરી ગયું એટલે એક ટૂંકું જતું રહ્યું ને ગળાની અંદર. અમર થઈ ગયા ભાઈ. તે આજ દિન સુધી નડે છે. તેમ તમે બંધુ અમર ભલે બનજો પણ કોઈને નડશો નહીં. એ પ્રમાણે જીવન જીવી અને ભગવાન બાપાને સ્વામી બાપાને ખૂબ રાજી કરી તમે જે પ્રમાણે રજા આપવાના છો એ પ્રમાણે બંધુ અમારે ઇન્ડિયા જવાનું છે અને તમને બધાને 101નું આમંત્રણ આપ્યું છે. તો ખોડા પરિવાર તરફથી બંધુ ત્યાં કને આ 3 દિવસના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે એના ગાડીના નંબર બંધુ એને 101 રાખ્યા છે નાર્વિકમાં. શું રાખ્યું છે? 101. તેમ બંધુ સ્વામી બાપાનું આ જે પ્રાગટ દિન એ પણ બંધુ 101 એટલે 101. તો એ પ્રસંગે લાભ લેવાને માટે પધારશો. સુરતનો પણ લાભ લેવાને માટે પધારશો. માધાપુરનો પણ લાભ લેવાને માટે પધારશો. વૃષપુરનો પણ લાભ લેવાને માટે પધારશો. અને લંડનનું જલ્દી તૈયાર કરજો. તો બંધુ તમે જેટલું જલ્દી તૈયાર કરશો એટલા ઘનશ્યામ પ્રભુ વહેલા ત્યાં જશે. બોલો સક્ષદામના અધિપતિ સ્વામી.